હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો મસ્ત સવાર પડી ગઈ છે આપણી. હવે આપણે જઈએ ઓફિસ બાજુ, જય સુરજ દાદા. અને નીચે અમારે બારીવાળાનો ટેમ્પો આવી ગયો છે આજે સવારમાં. બારીને ઉતારવાનું કામકાજ ચાલે છે. લગભગ જાતું હોય છે, એવી નહીં ગયો હોય. અમારા અહીંયા દુકાન છે. એટલે અત્યારે સેક્શન બારીને એવું બાંધે છે. અહીંયા બધું બનાવે છે. મસ્ત આપણે પેલા ચા પી પછી આપણે જઈએ ઓફિસે. હવે અત્યારમાં તડકો મીંડો પડવા બહુ ગરમી મંડે અત્યારમાં માહોલ બદલી ગયો છે. ઉનાળાની સિઝન સારું થઈ ગઈ છે. ચાય બનાવું. ભાઈ આજે જુવાન ફરી ગયો છે. કોણ છે? સંતોષ આ ભાઈ શર્ટ કા લડકા આવું છે ભાઈ. કાંઈ વાંધો ને, હાલો તો ચાલ્યા કરે જે હોય તે. આપણે તો ચા પીવાનું કામ છે. એના પપ્પા ગયા છે બહાર, એટલે એટલા માટે એનો છોકરો છે ચા બનાવે છે. આજે હજી ઓફિસે કોઈ આવ્યા છે નહીં. પાછળ કદાચ કારીગર પાસે ચાવી હશે, આપેલી હશે. ચાવી છે આપેલી? ચાવી પાછળ આપેલી છે નહીં, તો અમારે ગોતવી જોઈએ. હા, ઓફિસે બંધ છે. જોઈએ હવે ચાવી મળે છે ને તો થોડી વાર બહાર બેસો કે આવશે બધા લોકો. ફાઇનલી ચાવી તો આવી ગઈ છે. મારી ચાવી અહીં રહી. હાલો, ચાવી મળી ગઈ. કારીગરો બધા આવી તો ગયા છે. ચાલુ જ છે ખાતું આખું કમ્પ્લીટ. હવે હું મારી ઓફિસ ખોલું. મારી ઓફિસ છે ને બધી બંધ જ હોય, કેમ કે અહીં કોઈ આવે નહીં. પછી હું નીકળી ગયો હોય ને એ પછી એક નવું સેમ્પલ આવ્યું છે ભાઈ, જોરદાર. જો બતાવું તમને હું. મસ્ત બોર્ડર લાગે છે. બૂટો પણ બહુ મસ્ત ફાઇન છે. ચાલો આજે બનાવીએ. આ સેમ્પલ પણ નવું જ છે કંઈક. થોડું ટૂંકમાં ડિઝાઇન જૂની છે, પણ આમ કલર કોમ્બિનેશન કર્યું છે એટલે કંઈક નવું લાગે એમ લુકમાં. ચાલો કરી આપણે કોમ્પ્યુટર ચાલુ. આપણે આમ પતી ગયું છે. હવે જઈએ આપણે બીજી ઓફિસે. અહીંયા આજે કાંઈ બહુ એટલું બધું કંઈ ખાસ કામ હતું નહીં. કામ બધું પતી ગયું છે. અહીંયા કંઈક પ્રોબ્લેમ આવ્યો લાગે છે, તૂટી ગયું છે. હવે તો એવો ખ્યાલ છે નહીં. આવું ભાઈ અમારું છે, કાંઈક કામકાજ હોય ધીમું હિલા કરે. તો હાલો હવે જઈ ઘર બાજુ. થોડુંક પાણી પી લઈ રસ્તામાં. બાકીનું આપણે બધું લોગ આઉટ કરી દીધું છે. પીસી ઓટોમેટિક સિસ્ટમ છે, ઓટોમેટિક બંધ થઈ જાય છે. તો હાલો જઈએ આપણે બીજી ઓફિસે. ઓફિસને લોક મારી દો અને ચાવી પછી આપી દો અહીંયા કારીગરને. કેમ કે એ લોકો અહીંયા હોય છે. વિજયભાઈની હોય ને, વિજયભાઈની તો બહાર ગયા હોય એટલે ચાવી અહીંયા આની પાસે હોય. તો હાલો જઈએ આપણે બીજી ઓફિસે. ને ભાઈ તડકો જો તમે, જવાબ તડકો છે. કાંઈ વાંધો નહીં, હમણાં ભોગી જાવ આપણે બીજી ઓફિસે. આપણી જૂની જગ્યાએ એવો તો બધા અહીંયા શું કરે છે. જો જાઉં દુકાનની અંદર
શું કરે છે બધાય. ઘણા ટાઈમ પછી આવ્યો, 15-20 દિવસ મહિનો થઈ ગયો અહીંયા આવ્યો ને એનો. તો હાલો હવે આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે. મામાને ઘરેથી કોલે આવી ગયો છે, જમી આવી. બાકી સુરતની અંદર આમ જો માણસો આટલું માણા ગામડે કોઈ દી આવો અવાજ જ ન આવે. હું ગામડે 1 મહિનો રોકાણો, અત્યારે હમણાં 2 દિવસ ગયો હતો ગામડે, પણ એટલું શાંત વાતાવરણ ભાઈ, આ લાજવાબ. તમારે ઘરે પણ તમારી ગામમાં પણ આવું જ શાંત વાતાવરણ હોય, પણ અહીંયા તો એક જ અવાજ, ટેટ હોરણ જ બધાને મારવાના, સતત એક જ ધારા કન્ટિન્યુ હોરણ. બીજી કે અહીંયા કેવું છે, તમે ઘરે હોય ને તોય તમને હે ને હોરનનો અવાજ આવે, ઘરની અંદર બેઠા હોય ને તોય હોરનનો અવાજ આવે. એટલે ઘેરેય તમારે હક ન હોય. અહીંયા તો ન હોય, બાકી ઘેરેય ન હોય. બાકી જોવા એટલું અહીંયા ટ્રાફિક છે આ જોરદારનું છે ને. આમ જો તમે ખાલી અવાજ સાંભળો, આ અવાજ સાંભળો ને તો થાકી જાય માણા. કંઈક છે ને આમ જ હેરાન થાય છે. આમ જો પબ્લિક જો અત્યારે બધા છૂટા હોય, હીરાવાળા છે, કંપનીવાળા છે, બધા XYZ ટોટલ લોકો અત્યારે છૂટી ગયા હોય, એટલે એનું ટ્રાફિક છે ભાઈ બહુ ગજબ. આવું અમારે છે ને સુરતમાં 2 કલાક રહીએ, કા 10 વાગ્યા ઉતરીએ ને કા 9 વાગ્યા ઉતરીએ. જો આ બધા રોંગ સાઈડમાં જો નિયમ, અમારે નિયમ છે ને સુરતમાં કાંઈ નિયમ લાગતા જ નથી, બધા રોંગમાં આવે ને તોય હાલે. આમ જો બધાને મોજ જ કરવાની, બીજી કંઈ વાત નહીં. કેમ કે સામેવાળાનો થાય, આપણું કાંઈ થવું ન જોઈએ. આપણે આપણી મસ્તીમાં જ હાલવાનું. જો આ બેને જો રોંગમાં જ રહેવાનું બધાને. ઓલા પણ કાયદેસર નકર એક્ઝિટ પોઈન્ટ મૂકેલો છે, પણ છતાંય બધા લોકો અહીંથી જ આવે છે. એટલે આવું રહેવાનું છે ભાઈ, કાંઈ વાંધો ને હાલ્યા કરશે, બીજું તો શું હોય, જેમ હોય એમ. જો અહીંથી આ લોકો બધા એક્ઝિટ લે ને નકે એનો કાયદેસરનો વાં એક્ઝિટ પોઈન્ટ છે, પણ છતાં એ બધા અહીંયા એક્ઝિટ પોઈન્ટ લે છે. જો પછી જે સામેવાળા જે લોકો આવે ને એને ટ્રાફિક થાય છે. ટ્રાફિક તો રહેવાનું જ છે. હવે આપણે પેલા છે ને ધીરે જમી આવી મામાને ઘરે, બાકી ટ્રાફિક તો રહેવાનું જ છે. એની વાટે રહેવું ને તો આપણે ભૂખા રહેવું. હાલો આપણે પેલા મામાને ઘરે જમી આવીએ. મસ્ત અત્યારે જમી લીધું છે અને જમીન હવે વોકિંગ કરવા જાઉં છું. તમે જો છોકરા મીંડા છે રમવા, અહીંયા ધીમા બધા ક્રિકેટ ચાલે છે અત્યારે સોસાયટીની અંદર. આવું છે ભાઈ, નાના છોકરા હોય ને તો સોસાયટીની અંદર કંઈક નવી ગેમ ચાલુ રહે. તો અહીંયા આવડા મોબાઈલ જોવે, બીજું કંઈ ધંધો નહીં. અત્યારે 10માની બોર્ડની પરીક્ષા ચાલે છે, 10મા અને 12મા ધોરણની. તો આ બધા ઝેરોક્સવાળાનું અત્યારે એટલું ફાસ્ટ છે અને વાત પૂછો તમે. હવે અમુક લોકો તો એના પર્સનલ કામથી ઝેરોક્સ કરાવતા છે, અને અમુક લોકો ઓલા આપણે કહે ને માઇક્રોકોપી આવે, એ માઇક્રોકોપી કઢાવતા હોય. મુકામ માઇક્રોકોપી કઢાવતા હોય ને તમને બધાને ખબર જ છે. મારે બધું કંઈ કહેવું નથી અત્યારે, તમે બધા કોમેન્ટ કરજો. જે માઇક્રોકોપી કઢાવતા હોય ને પછી એ લોકો છે ને એક્ઝામમાં લઈ જાય. હવે હું આગળ નહીં કહું, હવે તમે બધા છે ને કોમેન્ટ કરજો માઇક્રોકોપી શેમાં કામ આવે નહીં. સુરતમાં છે ને સિઝન પૂરી થાય ને એટલે નવું શરૂ થઈ જાય. સિઝન પૂરી થાય ને નવું શરૂ થઈ જાય. જો અહીંયા અત્યારે છે ને ગોલાની સિઝન શરૂ થઈ ગઈ છે. મીંડા છે લોકો ધીમે ધીમે ગોલા ખાવા આવવા. અત્યારે જુઓ તમે કેટલા વાગ્યા છે, અત્યારમાં ગોલા ચાલુ થઈ ગયા છે અમારા સુરતની અંદર ભાઈ. એટલે આવું હોય, સિઝનેબલ ધંધો છે. તેમ પણ ભાઈ સમજેલો માણસ છે ભાઈ, પાર્કિંગ લાઇટ ચાલુ કરીને પછી ગયો છે. અંદર કોઈ છે નહીં, જો અંદર કોઈ નથી, ગાડીની પાર્કિંગ લાઇટ ચાલુ છે. એટલે જો આવા જાગૃતમાં માણસો છે ને સુરતની અંદર થઈ જાય ને તો વાંધો નહીં આવે, નકર પહેલાં મોટી તકલીફ થાય સુરતની અંદર.
કેમ કે એક્સિડન્ટના બનાવ એટલે જ બને છે. રોંગ સાઈડમાં તો આપણે ગાડી મૂકી હોય અને પછી આપણે જે ડિમ્પલ લાઇટ ચાલુ ન કરી હોય પાર્કિંગ લાઇટ, અને પછી આપણે એમ કહીએ કે અમારી ભૂલ નહોતી, તમારી ભૂલ હતી, એ વસ્તુ હાવ ખોટી પડે. એટલે છે ને ગાડીની લાઇટ હંમેશા ચાલુ જ રખાય. ભાઈને ધન્યવાદ છે કે ગાડીમાં નથી છતાંય ગાડીની પાર્કિંગ લાઇટ ચાલુ છે. એટલે બધા આવી રીતે જો સમજી જશે ને તો એક્સિડન્ટના બનાવ બનશે જ નહીં, એક્સિડન્ટ જ નહીં થાય કોઈથી. તો હવે ચાલો આપણે હવે ઉગી ગયા છીએ અહીંયા આરામ કરવા માટે. આપણે જો ગિરી બાપુની કથા હતી કોપડામાં, ત્યારે ત્યાં આરામ કરી થોડોક બધા ફ્રેન્ડ સર્કલ બેસશું. અહીં ગરમીનો માહોલ છે એટલે અહીં મજા આવે. અહીં થોડુંક ઠંડો પવન આવતો હોય, ગરમીનો માહોલ છે એટલે. અને અહીંયા બધા કાર પાર્કિંગ ને એવું બધું કરે છે. તો આપણે થોડીક વાર અહીં બેસી અને પછી જઈએ રૂમે. ત્યાં સુધી થોડીક વાર અહીં આરામ કરી, બધા દોસ્તારો વગેરે આવશે અને કરી પછી કુવાણે કરી બધા. હમણાં 2-3 દિવસ ગામડે હતો, 2 દિવસ ગામડે હતો, એટલે આગલે દિવસે કાંઈ ભેગા થયા નહોતા. અને ગામડેથી કાલે આવ્યો તો કાલે કંઈ કોઈ ભેગા થયા નહોતા. એટલે આજે બધા આવશે બેસવા અને કરી કુવાણ કરી દવા પટમાં. અમારા ગાડી પાર્કિંગ ગાડીઓ પીડી હોય એમનું, પણ ટૂંકમાં એ કાંઈ અસલ ન હોય, શાંતિવાળું વાતાવરણ હોય. બધા ખુરશી નાખીને બેસીએ, અહીંયા મસ્ત ઠંડો પવન આવતો, ગરમીનો માહોલ હોય, પણ અહીંયા મજા આવે ગરમીના માહોલમાં. તો હાલો આપણે હવે આ લોકોને અહીં એન્ડ કરી દઈએ અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ આપણે વધતા નથી, તમારે સબસ્ક્રાઈબ ખાસ કરાવવાનું છે બધા મિત્રોને. સબસ્ક્રાઈબ કરાવી દો બધા મિત્રોને ઝડપથી. અને આજે 99% આઈસ્ક્રીમ ખાવા જવાનું છે. જો આઈસ્ક્રીમ ખાવા જવાનું થાય તો રીલ્સ ઉતારવામાં આવશે તો મૂકી, નકર પછી કાલના બ્લોગમાં મૂકી દઈ. એવું છે. ગામડે ગયા ને ફૂલ મોજ કરી. આપણા મકાનના વાસ્તાનું બધું આયોજન બધું પતી ગયું, હાઈ ક્લાસ રેડી કમ્પ્લીટ, કંઈ વાંધો નથી. ભાઈને એણે રૂમે ચાલુ કરી દીધી જેતપુરની અંદર. એટલે ભાઈ ત્યાં રહે, ગામડે આવશે નહીં, આવશે અઠવાડિયામાં એકાદી વાર આટો મારી જા, ત્યારે ભાઈ નવરો હોય છે ને ત્યારે. એટલે આવું છે જીવનની અંદર. આગળના ફાર્મમાં તમે જો બતાવું તમને, આગળના ફાર્મમાં છે ને અત્યારે કંઈક કાર્યક્રમ લાગે છે, ત્યાં ચાલુ છે કંઈક કાર્યક્રમ. એટલે આવું છે ભાઈ. બાકી મસ્ત રીતે આપણે બધા મહેમાનોને સાચવી લીધા. બધા આપણું વાસ્તુ નિરાતે પૂરું થઈ ગયું, કાંઈ વિઘન આવ્યા વગર. માતાજી આપણા ભેગા છે, બધું કામ ધીમે ધીમે બધું સમાપ્ત થઈ ગયું. આપણે પાછા સુરત આવી ગયા. હવે આપણે ધંધા લાગી ગયા ને ભાઈને નહીં ધંધા લાગી ગયા. હવે આપણે કાંઈ હમણાં કાંઈ પ્રસંગ છે નહીં નવા, આપણી ઘરે કાંઈ પ્રસંગ છે નહીં. હશે તો ટૂંક સમયમાં કંઈક નવું હશે તો હું તમને જરૂરથી બતાવીશ. બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને નવી નવી અપડેટ જોવા મળશે. પણ એ પહેલાં તમારે છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તમારે પણ સપોર્ટ કરવાનો છે થોડોક. બધા મિત્રોને, તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી મિત્રોને બધાના છે ને ફોનમાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે. અને બધાને કહેવાનું છે કે તમે અમારો વિડીયો જોવો, આ ભાઈનો વિડીયો જોવો એમ. અને જે આપણે કોમેન્ટ કરશે ને આપણે ચેનલમાં, એનું હું જરૂરથી નામ લઈશ. ફરજિયાત બધાને કોમેન્ટ કરવી, જેવી આવડે એવી, જેવી તમને મજા આવે એવી ફરજિયાત બધાને કોમેન્ટ કરવી. તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈ અને મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બાય બાય.